થોડા દિવસ બાદ સમગ્ર દેશ 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. જો કે દેશના એક વિસ્તારમાં તેની ઉજવણી એક દિવસ બાદ કરવામાં આવશે. લગભગ 200 વર્ષની ગુલામી બાદ 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું ત્યારે સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ હતો. લોકો સર્વત્ર ખુશીની ઉજવણી કરી રહ્યા હતા. જો કે દેશનો એક ભાગ એવો હતો જ્યાં આઝાદીનો આનંદ આખા દિવસ પછી આવ્યો. તેનો અર્થ એ છે કે દેશના આ ભાગમાં 15 ઓગસ્ટ નહીં પણ 16 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ખાસ સ્થળ હિમાચલ પ્રદેશમાં છે. ઠિયોગ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલું એક શહેર છે. અહીંના સ્થાનિક લોકો 16 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. આ સિવાય અહીંના લોકો આ દિવસને રિહાલી અને જલસાના રૂપમાં પણ ઉજવે છે. આ દિવસે અહીંના લોકો નવા કપડાં પહેરે છે, એકબીજાને ગળે લગાવે છે અને એકબીજાને મીઠાઈ વહેંચે છે. કહેવાય છે કે ભલે દેશને અંગ્રેજોની ગુલામીમાંથી 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી હતી, પરંતુ દેશમાં જનતા દ્વારા ચૂંટાયેલી પ્રથમ સરકાર આ શિમલા શહેરમાં બની હતી. વાસ્તવમાં 16 ઓગસ્ટ 1947 પહેલા ઠિયોગ પર રાજાઓનું શાસન હતું, પરંતુ એક સાંજે ઠિયોગ રાજ્યના રાજાઓ સામે બળવો કરવા માટે જનતા મહેલની સામે ઊભી થઈ. આ પછી ઠિયોગ રિયાસતના રાજાએ તેમની ગાદી છોડી દીધી અને 16 ઓગસ્ટ 1947ના રોજ પ્રજામંડળના સુરત રામપ્રકાશના નેતૃત્વમાં ઠિયોગમાં પ્રથમ સરકારની રચના કરવામાં આવી. આ જ કારણ છે કે અહીંના લોકો 16 ઓગસ્ટે જ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. અહીંના લોકો તેને ઠિયોગ ફેસ્ટિવલ પણ કહે છે.